પણ જીયણ જીયણ મરણ વિમાન એ અમારી રાખજો કશ્યપ રાવું ત્યાં તો ગર્વ ધારા ગયા પણ છે દેવારી તણ સૂર અરે જગમાં કરવી કાશ્યપ રાવું गंगा बोल कलंगा भगवा जय जय जगवंदन काश्यप नंदन दालिद्र निकंदन रवि देवा जी दालिद्र निकंदन रवि देवा અને આ દુનિયામાં બંધુ બીજા રે પણ વીર જો દાતારની વાતડી અરે એક ચારણ તારે એ ધન્ય ધરાસો રટ બલી અમણી જ રતન પાકતા નાવા જા રતન પાકતા નાવા कुटुंब कर बार भूली भई दीद मृत्यु ने डार भूली भई दीद मृत्यु ने डार मेली ममता कुटुंब कर बार भूली भई दीद मृत्यु ने डार भूली भई दीद मृत्यु ने डार ए धन्य धरा हो रट बली अमणी धन्य धरा सो रट बली अमणी ज रतन पाक खानावा जा रतन पाक खानावा जा रतन पाक खानावा ભલે ઉગા ભાણ અને ભાણ તુહારા લઉં ભામણા પણ હવે જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાવું સૂર્યના ઉપાસકો પંખીના માળા જેવા નદીના કિનારે નાના એવા નેહડા હોય ગામ હોય ખળખળ કરતી ગુગવતી ગુગવતી કેડને વાલતી પ્રણયની મસ્તીમાં અંગે પ્રફુલ્લી એવી હોરઠની કાઠિયાવાડની ધરતીમાં નદીઓ વહી જતી હોય સવારના પોરમાં સૂરજ નારાયણ પોતાના રથના ઘોડાને આભા મંડળમાં વહેતા મૂકે ગારા અને 50 કરોડ પૃથ્વીની માથે એમ કહેવાય છે ખોનાના અરકના કોગળા કરતો સૂરજ નારાયણ આભમાંથી બહાર નીકળ્યો હોય નદીઓમાં સ્નાન કરી અને હાથની માલપા એમ કહેવાય છે કે પાણી લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા વાળી બે કોમ બે જ્ઞાતિ જેણે સૂરજને ઉપાસેલું જીવન એને સૂરજ પાસે સંપત્તિ ન માગી એને ભગવાન સૂર્યનારાયણ પાસે એમ કહેવાય છે કે લાંબુ આયુષ્ય કે જીવન ન માગ્યું પણ બે જ જ્ઞાતિ એવી
કે જેને સૂરજનારાયણ આભા મંડળની માલપાથી ઉગે અને ઉગતા મેં અર્ઘ્ય આપીને એમ કીધું કે હે ભગવાન સૂરજનારાયણ, આ જગતના ચોકની માલપા અમારું જેટલી ઘડીનું જીવતર હોય એટલું ભલે ઉગા ભાણ ભાણ તુહારા લો ભામણા તારા ઓવારણા લઈ છે બાપ, પણ જેટલી ઘડીના શ્વાસ આ જગતમાં લખાણેલા હોય ત્યાં સુધી જગતના ચોકમાં અમારી આબરૂ ન જાય એટલું તું ધ્યાન રાખજે. આબરૂની ખેવના કરવા વાળી જ્ઞાતિ, ભલે ઉગા ભાણ ભાણ તુહારા લઉ ભામણા, પણ હવે તો જીયાણ મરણ લગ માણ અમાણી રાખજે કાશ્યપ રાવ. હે કશ્યપના દીકરા, અમારી આબરૂ ન જાય, અમારું માન અને સન્માન ન ખવાય, ઈ માગવા વાળો સમાજ. હમ હામા ભડ નાપલે ભાંગે કેતારા ભ્રમ, ઈ ત્રણેય વેળા કશ્યપ તણા અમારી સૂરજ રાખજે શ્રમ. ત્રણ વેળા ત્રિકાળ સંધ્યા વેદની જે ઉપાસના છે, ત્રણ સંધ્યાની ત્રિકાળ સંધ્યાની, એમાં ગાયત્રીની ઉપાસના. વેદની ઋચામાં જે ગાયત્રી છંદમાં સવિતા નારાયણની ઉપાસના કરવામાં આવી, એ જ ઉપાસના ગ્રામ્ય સમાજ, એને વેદની ખબર નથી, પણ છતાંય જેના લોહીમાં સંસ્કાર વેદના વયા આવે છે એવો સમાજ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એમાંય બુદ્ધિને સન્માર્ગે વાળવાની વાત, એમાંય સમર્પિત થવાની વાત, અને આમાં પણ એ જ વાત કે હમ હામા ભડ નાફળે ભાંગે કેતારામ ભ્રમ, એ તો ત્રણેય વેળા કશ્યપ તણા અમારી સૂરજ રાખજે શ્રમ. અને ચોખા મગતલ ઘઉં ચીણા બાજર ઘી બોળા, એ તો હુરજ હવરોળા અમને દેજે કાશ્યપ દેવા. સૂર્યની વંદના કરતા કરતા જેણે પોતાના જીવતરમાં સન્માનની ખેવ ના રાખી, જેણે માનની ખેવ ના રાખી, જેણે આબરૂની ખેવ ના રાખી, ઈ કાઠી કોમ અને ચારણ કોમ. અશ્વના સ્વાર્થે હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયા વાળી કીધો. મુઠ્ઠી ભર કોમ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે ને આખો ઇલાકો આખો પ્રાંત. કર્નલ ટોડ રાજસ્થાનના ઇતિહાસમાં લખે છે કે મેં વર્લ્ડમાં આવો અભ્યાસ કર્યો, દુનિયામાં આવું નથી જોયું કે એક આખો ઇલાકો પોતાની જ્ઞાતિના નામથી ઓળખાતો હોય. અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ અને કાઠીએ કાઠિયા વાડ કીધો. એ કાઠી એમાં ખાચર હોય, ખુમાણ હોય, વાળા હોય, આ ત્રણ પરજ, અને બીજા અવરતિયા કાઠીઓ. પણ એ ત્રણ શાખાઓમાં ત્રણ પરજમાં એવા સમર્થ મહાપુરુષો પાક્યા કે હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ઘાટ પોસા. એક દાણક ધીંગાણામાં જો એના નામની હમલાય તો દુશ્મનના એમ કહેવાય છે છાતીઓના પાટિયા ડાકલાના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે એવા સમર્થ મહાપુરુષો એક જ્ઞાતિમાં પાક્યા. અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ અને કાઠીએ કાઠિયા વાડ કીધો. પણ કવિ એમ લખે છે કે આવા સમર્થ મહાપુરુષો, વીરવર મહાપુરુષો આ દેશમાં જન્મ્યા. રાજસ્થાનના રાજસમંદ સરોવરની ઉપર રાણા